શ્રી કડીબાઈ વિરાણી કન્યા વિદ્યાલય રાજકોટની કેવી ઓનલાઈન ક્લાસરૂમની યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. સ્ટાન્ડર્ડ 10 સબ્જેક્ટ સાયન્સ ચેપ્ટર 6 લાઈફ પ્રોસેસીસ એટલે કે જૈવિક ક્રિયાઓના લેક્ચર 4ની આજે આપણે શરૂઆત કરવા જઈ રહ્યા છીએ. તો આજે આપણે જોઈશું સજીવો તેમનું પોષણ કેવી રીતે મેળવે છે. તો સૌપ્રથમ આપણે પ્રશ્ન સમજશું કે એકકોષી સજીવો કેવી રીતે પોષણ મેળવે છે. તો કે અમીબા અને પેરામીશિયમ એકકોષી સજીવો છે. તો અમીબા છે એ કોષીય સપાટી પરથી આંગળી જેવા પ્રવર્ધો એટલે કે ખોટા પગની મદદથી ખોરાકના ગ્રહણ કરે છે અને આ પ્રવર્ધ છે ખોરાકના કણોને ઘેરે છે અને તેની સાથે જોડાણ કેળવી અને અન્નધાની બનાવે છે. તો અહીં પિક્ચરમાં તમે જોઈ શકો છો કે ખોરાકનો કણ બતાવેલો છે અને એ ખોરાકના કણની આજુબાજુ અમીબા છે એ ખોટા પગ જેવી રચના તૈયાર કરે છે અને એ ખોરાકના કણને કોષરસની એટલે કે કોષની અંદર દાખલ કરી દે છે અને દાખલ કર્યા બાદ એ ખોરાકની આસપાસ એક પડ તૈયાર થાય છે જેને અન્નધાની કહેવામાં આવે છે અને એ અન્નધાનીની અંદર એ ખોરાકનું પાચન થાય છે અને પાચનને અંતે પોષક દ્રવ્યો બહાર આવે છે કોષરસની અંદર અને કોષ તેનો ઉપયોગ કરી અને જૈવિક ક્રિયાઓ કરે છે. તો તેને આપણે અહીં નીચે અહીં એક પિક્ચર આપેલું છે કે જેને આપણે ફરી પાછા આપણે સમજીએ કે કેવી રીતે અમીબાની અંદર પાચન થાય છે. તો એના 5 તબક્કા અહીં આપેલા છે કે પહેલું આપ્યું છે ઇન્જેક્શન એટલે કે ખોરાકને અંતઃગ્રહણ કરવો. તો કે અહીંયા એની 2 આકૃતિ અહીં આપેલી છે કે કેવી રીતે એ ફૂડ પાર્ટિકલને સુડોપોડિયા એટલે કે ખોટા પગ દ્વારા ખોરાકના કણને કોષની અંદર દાખલ કરે છે. બીજું આપ્યું છે ડાયજેશન એટલે કે પાચન કે અમીબાની અંદર એક કોષની અંદર ખોરાકનું પાચનની વાત કરી છે. તો અહીં એની 2 ફિગર આપેલી છે કે એ ફૂડ પાર્ટિકલની આજુબાજુ અન્નધાની તૈયાર થાય છે અને એ અન્નધાનીની અંદર એનું પાચન થઈ અને એની પાચન થઈ છે અને ત્યારબાદ આપ્યું છે એબ્સોર્પ્શન ત્રીજો તબક્કો એટલે કે શોષણ એટલે કે એ જે કોષની અંદર જે આ જે અન્નધાની છે એ શું કરશે તો કે પાચિત ખોરાકને કોષરસમાં પ્રસરણની ક્રિયા દ્વારા દાખલ કરશે અને કોષની આવેલી જે અંગિકાઓ છે એ ખોરાકના કણનું શોષણ કરશે અને એ પોતે ત્યાં એનો ઉપયોગ કરી શ્વસનની ક્રિયા કરશે અને જેવી ક્રિયા કર્યા બાદ બાકીનો જે શક્તિનો જથ્થો તૈયાર થયેલો છે એનો સંગ્રહ કરશે અને છેવટે એ આપ્યું છે ઇજેક્શન એટલે કે મળ ઉત્સર્જન એટલે કે એ જે અન્નધાની છે એ કોષની બહાર એ નકામા દ્રવ્યોને બહાર કાઢે છે અને ફરી પાછો કોષરસ છે એ પોતાનું આવરણ તૈયાર કરે છે. તો આ રીતે અમીબાની અંદર 5 તબક્કાની અંદર ખોરાકની પાચનની ક્રિયા છે એ પૂછાઈ શકે છે 4 માર્કની અંદર. તો અહીં અમીબા છે એનું એનિમેશન પણ આપેલું છે જે મેં અગાઉ પણ જે જોઈ શક્યા છો. હવે એમાં લાસ્ટ જે આપ્યું છે પિક્ચર એ અમીબા છે એ માઇક્રોસ્કોપની અંદર જુઓ તો કેવી રીતે એ ગતિ કરે છે અને એના ખોટા પગો દ્વારા આગળ વધે છે એ તેનું પિક્ચર આપેલું છે. તો હવે આપણે આગળ જોઈએ નેક્સ્ટ પોઈન્ટ કે આ પ્રવર્ધ છે ખોરાકના કણને ઘેરે છે ને તેની સાથે જોડાણ કેળવી અન્નધાની બનાવે છે અને અન્નધાનીમાં જટિલ પદાર્થોનું વિઘટન સરળ પદાર્થોમાં થાય છે અને કોષરસમાં પ્રસરણ પામે છે કે જે તમે અહીં જોઈ શકો છો. વધેલા અપાચિત દ્રવ્યો છે એ કોષની સપાટી તરફ ગતિ કરે છે અને કોષમાંથી બહાર નિકાલ પામે છે કે જે તમે આ એનિમેશનમાં પણ જોઈ શકો છો અને નીચેની આ ફિગરમાં પણ જોઈ શકો છો. ત્યારબાદ એમાં આપેલું છે કે પેરામીશિયમ કોષોની નિશ્ચિત આકાર ધરાવતું એકકોષી સજીવ છે એટલે કે ચપ્પલના તળિયા આકાર ધરાવતું સજીવ છે અને તે એ વિશિષ્ટ સ્થાન દ્વારા ખોરાક ગ્રહણ કરી શકે છે એટલે કે તેનામાં કર્ણકંશ મુખ નળી આવેલી હોય છે કે જેના દ્વારા એ ખોરાક ગ્રહણ કરે છે. હવે તેના શરીરની સપાટી ફરતે પક્ષમો આવેલા હોય છે અને એ પક્ષમોની ગતિ દ્વારા ખોરાક છે એ કંઠ નળી છે એના દ્વારા ગ્રહણ કરે છે અને ત્યારબાદ બાકીના બધા જે તબક્કા છે એ અમીબા જેવા જ છે કે જેના દ્વારા એ ખોરાકની પાચનની ક્રિયા પૂર્ણ કરે છે. ત્યારબાદ હવે આપણે આગળ જોઈએ મનુષ્યની અંદર કેવી રીતે પાચન થાય છે તે. તો કે પાચન નળી કે પાચન ગુહા એટલે શું? મનુષ્યની પાચન નળીની નામનિર્દેશિત આકૃતિ દોરો. તો કે મુખથી મળદ્વાર સુધી લંબાયેલી લાંબી નળીને પાચન નળી કે પાચક ગુહા કહે છે. તો તમે લોકોને અહીં પિક્ચર જે એક આપેલું છે
કે તેમાં ડાબી બાજુ તમે જોઈ શકો છો કે એમાં મુખ છે, અન્નનળી, જઠર, નાનું આંતરડું, મોટું આંતરડું અને મળદ્વાર આપેલું છે. જ્યારે તમે એની જમણી બાજુ આપેલું છે તો કે જીભ, યકૃત, પિત્તાશય, પિત્તનલિકા, સ્વાદુપિંડ અને આંત્રપુચ્છ કે જેને એપેન્ડિક્સ પણ કહેવામાં આવે છે. તો આ આકૃતિને આપણે હમણાં મુદ્દાસર સમજીએ એક એક અંગને કે કેવી રીતે આપણા શરીરમાં પાચનની ક્રિયા પૂર્ણ થાય છે. પણ અહીં બાજુમાં એક ઓડિયો વિડીયો ક્લિપ આપી છે કે જેમાં પાચન ક્રિયા સમજાવતું એક આખું સોંગ, એનિમેટેડ સોંગ આપેલું છે. એની અંદર એક એક અંગની પાચનની ક્રિયા કેવી રીતે થાય છે અને છેવટે નકામો જે કચરો કેવી રીતે આપણા શરીર બહાર નિકાલ થાય છે તેનું એનિમેશન જોયા બાદ આપણે તેને મુદ્દાસર સમજીએ. Digestive tracts in the mouth, and before it travels very far, it must be chewed thoroughly and mixed with saliva. Do you know the general direction that food travels during the process of digestion? The food becomes a bolus, and if it is followed down the esophagus after it is swallowed, waves of peristalsis push it right along to the stomach, where you'll find acid that is strong. Do you know the general direction that food travels during the process of digestion? After being churned in the stomach for a time, it becomes a liquid that is known as chyme. This is further broken down by enzymes and absorbed through the walls of the small intestine, whose surface area is greatly increased by lots of finger-like projections called villi. Do you know the general direction that food travels during the process of digestion? If you travel further down the line, finally you come to the large intestine, where water and electrolytes are removed, turning what is left into solid poo. And what began its journey as a tasty meal goes out through the anus as waste material. Now you know the general direction that food travels during the process of digestion. Now you know the general direction that food travels during the process of digestion. ઓકે, તમે બધાએ અહીં એનિમેટેડ આખું સોંગ જોયું. ત્યારબાદ આપણે આગળ પ્રશ્નને સમજીએ કે મનુષ્યમાં ખોરાકનું પાચન કેવી રીતે થાય છે. તો આપણે વિવિધ પ્રકારનો ખોરાક ખાઈએ છીએ અને આ ખોરાક પાચન માર્ગમાં પસાર થાય છે ત્યારે નૈસર્ગિક રીતે નાના કણોમાં રૂપાંતર થવાની ક્રિયા થાય છે. તો સૌ પ્રથમ આવશે મુખમાં પાચન. તો મુખમાં દાંત વડે ખોરાક ચબાતા નાના ટુકડાઓમાં રૂપાંતર થાય છે. બાજુમાં અહીં ફિગર આપી છે, તમે જોઈ શકો છો. મુખની અંદર જીભ અને દાંત એ ઉપરાંત ઉપલા જડબામાં અને નીચલા જડબામાં લાળ ગ્રંથિ આવેલી હોય છે. દાંત છે એ ખોરાકને કાપવા, ચાવવા અને દળવા માટેના અગત્યના છે અને જીભ છે મુખમાં ખોરાકની હેરફેર કરે છે અને ખોરાકને લાળ રસ સાથે મિશ્ર કરે છે. અને લાળ રસ છે એમાંથી ઉત્પન્ન થતો જે લાળ રસ છે એ ખોરાકને પોચો અને ભીનો બનાવે છે અને લાળ રસીય એમાઇલેસ છે એટલે કે ટાઇલિન નામના ઉત્સેચક વડે ખોરાકના જટિલ અણુનું સ્ટાર્ચનું શર્કરામાં વિઘટન થઈ એટલે કે પાચનની ક્રિયા કરે છે. તો અહીં આપ્યું છે કે સ્ટાર્ચમાંથી એ લાળ રસ એમાઇલેસ છે એ માલ્ટોઝ નામની શર્કરામાં રૂપાંતર કરે છે. શર્કરા એટલે કે શુગર, કે જેમ તમે લોકો ધોરણ 12માં આગળ અભ્યાસ કરશો કે શર્કરા છે વિવિધ પ્રકારની હોય છે. ગ્લુકોઝ છે, ગેલેક્ટોઝ છે, માલ્ટોઝ છે, લેક્ટોઝ છે, ફ્રુક્ટોઝ છે, એ વગેરે શર્કરાઓ છે. તો સ્ટાર્ચનું છે એ એમાઇલેસ ઉત્સેચક વડે
એનું માલ્ટોસ શર્કરામાં રૂપાંતર થાય છે. તમને લોકોને આ 1 માર્કના પ્રશ્નની અંદર પૂછાઈ શકે. આ ખોરાક છે ચાવવાની ક્રિયા દરમિયાન માસલ જીભ છે ખોરાકને લાળરસ સાથે સંપૂર્ણ રીતે મિશ્ર કરે છે અને ખોરાકને ઉપર નીચે કરવામાં મદદ કરે છે. ત્યારબાદ જોઈએ આપણે તરંગવત સંકોચન એટલે કે પરિસંકોચન. તો પાચન માર્ગના અસ્તરમાં રહેલા સ્નાયુઓના લયબદ્ધ સંકોચનથી ખોરાક નીચેની દિશામાં આગળ વધે છે અને આ તરંગવત સંકોચન પાચન માર્ગના દરેક ભાગમાં નિયત રીતે થાય છે. એટલે કે તમે લોકોને આગળ એનિમેશન આપેલું છે જે આપણે આગળ જોઈશું. અને આ હલનચલનથી ખોરાક નિયંત્રિત રીતે પાચન નળીમાંથી પસાર થાય છે. તેથી દરેક ભાગમાં તેના પર યોગ્ય ક્રિયા થઈ શકે અને મુખથી જઠર સુધી ખોરાક અન્નનળી મારફતે પહોંચે છે. તો આપણે હમણાં જ એક એનિમેશન સોંગ જોયું અને સાથે પિક્ચર આપેલું હતું એ પણ જોયું અને હજી પણ આપણે આકૃતિ દ્વારા આગળ પ્રશ્નને સમજીએ. તો કે જઠરની અંદર પાચનની વાત આપેલી છે. તો કે જઠરની દિવાલમાં જઠર ગ્રંથિઓ આવેલી હોય છે કે જે 3 સ્તરની બનેલી હોય છે અને તેમાંથી હાઇડ્રોક્લોરિક એસિડ એટલે કે HCl એટલે કે મંદ HCl, પ્રોટીન પાચક ઉત્સેચક એટલે કે પેપ્સિન અને શ્લેષ્મનો સ્ત્રાવ થાય છે. એટલે કે જઠરની ગ્રંથિ છે એમાંથી 3 પ્રકારનો સ્ત્રાવ થાય છે. મંદ HCl, પ્રોટીન ઉત્સેચક અને શ્લેષ્મનો સ્ત્રાવ થાય છે જેને જઠર રસ કહેવામાં આવે છે કે જે બાજુમાં આકૃતિમાં આપેલું છે. જઠરની સ્નાયુમય દિવાલ ખોરાકના જઠરરસ સાથે મિશ્ર કરે છે. એટલે કે જઠરની દિવાલમાં જે સ્નાયુ આવેલા છે જે સંકોચન વિસ્તરણ કરશે અને એ ખોરાકના કણો તેમાં વલોવાય છે. તો હાઇડ્રોક્લોરિક એસિડની માધ્યમથી તૈયાર કરી પેપ્સિન ઉત્સેચકની પ્રક્રિયામાં મદદ કરે છે. એટલે કે અહીંયા જે સૌપ્રથમ HCl અને શ્લેષ્મમાં જે ઉત્પન્ન થયેલા છે એની સાથે પેપ્સિન નામનો ઉત્સેચક હોય છે એ પહેલાં નિષ્ક્રિય હોય છે. પણ જેવો એ મંદ HClની સાથે સંપર્કમાં આવશે એટલે તેનું સક્રિય પેપ્સિનમાં રૂપાંતર થાય છે અને ત્યાં પ્રોટીનના પાચનની શરૂઆત થઈ છે જઠરની અંદર અને એ પ્રોટીનનું પ્રોટીએઝ અને પેપ્ટન્સ નામના અણુમાં રૂપાંતર થાય છે. એટલે તમને લોકોને પૂછાઈ શકે પ્રોટીનના પાચનની શરૂઆત પાચન તંત્રના કયા અંગથી થાય છે? તો કે જઠરથી થાય છે. અને સ્ટાર્ચની પાચનની શરૂઆત ક્યાં થાય છે? તો કે મુખથી થાય છે. હવે એ આગળ આપણે જોઈએ કે સામાન્ય પરિસ્થિતિમાં શ્લેષ્મ છે જઠરના આંતરિક સ્તરને એસિડ અને પેપ્સિનની અસર સામે રક્ષણ આપે છે. કારણ કે એસિડ અને જે પેપ્સિન છે એ બંને આપણા જે અંદરની જે જઠરની સપાટી માટે દાહ ઉત્પન્ન કરે છે પણ એ શ્લેષ્મ છે એ એની અસરથી બચાવે છે. જઠરમાંથી ખોરાકનો નાના આંતરડામાં પ્રવેશ મુદ્રિકા સ્નાયુ એટલે કે નિજઠર દ્વાર દ્વારા નિયંત્રિત હોય છે. આ પણ તમે પ્રશ્ન પૂછાઈ શકે 1 માર્કની અંદર. એટલે કે તમે લોકોને અહીં આકૃતિમાં જોઈ શકો છો કે એ જઠરમાંથી ખોરાક છે એ પક્વાશયમાં નાના આંતરડામાં દાખલ થાય છે. ત્યાં નિજઠર વાલ આવેલો હોય છે. એટલે કે 3 કલાક સુધી એ ખોરાક જઠરની અંદર વલોવાય છે ત્યાં સુધી એ નિજઠર વાલ છે એ બંધ હોય છે અને જેવી જઠરની ક્રિયા પૂર્ણ થાય છે ત્યારે એ નિજઠર વાલ છે એ ખુલે છે. ત્યારબાદ આવશે નાના આંતરડામાં ખોરાક દાખલ થાય છે ત્યારની વાત છે. તો કે નાનું આંતરડું પાચન માર્ગનું સૌથી લાંબામાં લાંબુ અને ખૂબ જ ગૂંચળામય અંગ હોવાથી શરીરના ખૂબ જ ઓછી જગ્યામાં વ્યવસ્થિત રીતે ગોઠવાયેલું છે અને તે કાર્બોદિત, પ્રોટીન અને ચરબીના પૂર્ણ પાચન માટેનું એ અંગ છે. તો આપણા શરીરમાં એવું કહેવામાં આવે છે કે મનુષ્યના શરીરની અંદર તે 6.5 મીટર એટલે કે 6.5 મીટરની લંબાઈ ધરાવે છે. તો અહીં બાજુમાં એક 2 પિક્ચર આપેલા છે. તેમાં એક આપ્યું છે શાકાહારી પ્રાણીઓનું નાનું આંતરડું અને બીજામાં આપ્યું છે માંસાહારી પ્રાણીઓનું આંતરડું. તો કે જે આ શાકાહારીનું તમે જોઈ શકો છો કે કેટલું લાંબુ છે અને જ્યારે માંસાહારીનું જે નાનું આંતરડું છે એના પ્રમાણમાં ઘણું ટૂંકું છે. તમે જોઈ શકો છો ફિગરની અંદર. તો હવે એમાં નેક્સ્ટ પોઈન્ટ છે એ જોઈએ કે વિવિધ પ્રાણીઓમાં નાના આંતરડાની લંબાઈ તેના ખોરાક પ્રકારના આધારે હોય છે. આપણે જોઈ ગયા માંસાહારી, શાકાહારી અને મિશ્રાહારી. તો કે ઘાસ ખાનારા જે શાકાહારી પ્રાણીઓ છે એ સેલ્યુલોઝનું પાચન કરવા માટે નાના આંતરડાની લંબાઈ વધુ હોવી જરૂરી છે. એટલે કે સેલ્યુલોઝનું પાચન છે એના માટેના ઉત્સેચકો છે એ શાકાહારી પ્રાણીઓ છે એના નાના આંતરડાની દિવાલમાં
થી સેલ્યુલોઝ નામનું ઉત્સેચક ઉત્પન્ન થાય છે અને જે વનસ્પતિના કોષનું સહેલાઈથી પાચન કરી શકે છે. ત્યારબાદ આપ્યું છે માંસનું પાચન સરળ હોવાથી વાઘ જેવા માંસાહારી પ્રાણીઓનું નાનું આંતરડું ટૂંકું છે. એટલે કે જે માંસાહારી પ્રાણીઓ છે એનું આંતરડું ટૂંકું છે, કારણ કે એ ડાયરેક્ટ જ એ શું કરે છે તો કે બીજા પ્રાણીઓનો ખોરાક તરીકે ઉપયોગ કરે છે, માટે એનું પાચન સરળ છે. નેક્સ્ટ પોઈન્ટ આપણે જોઈએ નાના આંતરડામાં પાચનની ક્રિયા. તો કે જઠરમાંથી એસિડિક ખોરાક છે નાના આંતરડામાં પ્રવેશ કરે છે ત્યારે નાનું આંતરડું યકૃતમાંથી પિત્તરસ અને સ્વાદુપિંડમાંથી સ્વાદુ રસને મેળવે છે. બાળકો યાદ રાખજો, જઠરમાંથી જેવો ખોરાક નાના આંતરડામાં આવે ત્યારે નાનું આંતરડામાંથી યકૃતમાંથી પિત્તરસ અને સ્વાદુપિંડમાંથી સ્વાદુ રસ છે એ ગ્રહણ કરે છે. તો પિત્તરસનું કાર્ય શું છે? એટલે કે જઠરમાંથી આવતા એસિડિક ખોરાકને પિત્ત આલ્કલીય એટલે કે બેઝિક બનાવે છે અને તે સ્વાદુ રસના ઉત્સેચકો જેથી કરીને એના ઉપર ક્રિયા કરી શકે. એ ઉપરાંત જે પિત્તક્ષારો છે એ ચરબીના મોટા ગોલકો, એટલે કે આપણે જે ખોરાક લીધો છે એમાં જે ચરબીના જે અણુ છે એને નાના અણુમાં રૂપાંતર કરે છે. એટલે કે ચરબીના મોટા ગોલકોને વિખંડન કરે છે, નાના ગોલકોમાં રૂપાંતર કરે છે. તે ક્રિયાને તૈલોદીકરણ એટલે કે ઇમલ્સિફિકેશનની ક્રિયા કહેવામાં આવે છે અને આ ક્રિયાથી ઉત્સેચકોની ક્રિયાશીલતામાં વધારો થાય છે. તો એ બાજુમાં અહીંયા આકૃતિ આપી તમે જુઓ છો કે જઠરની અંદરથી ખોરાક જ્યારે એ નાના આંતરડામાં દાખલ થશે એટલે કે તરત જ ત્યારે યકૃતમાંથી પિત્તનલિકા મારફતે નાના આંતરડામાં એ પિત્તરસ અને સ્વાદુપિંડમાંથી સ્વાદુ રસનો સ્ત્રાવ થાય છે કે જે આપણે આગળ હમણાં એનિમેશનમાં જોઈએ. અહીંયા જે આપેલું છે પિત્તાશય, કે જે પિત્તાશય છે એ યકૃતમાંથી પિત્તરસ ઉત્પન્ન થાય છે અને એ પિત્તરસ છે એ પિત્તાશયની અંદર સંગ્રહ પામે છે. તો તમે લોકોને પૂછાઈ શકે કે પિત્ત રસ છે એનું ઉત્પત્તિ સ્થાન યકૃત છે અને તેનું સંગ્રહ સ્થાન છે એ પિત્તાશય છે. અને જ્યારે ખોરાક આ નાના આંતરડામાં આવે ત્યારે એ આ નલિકા જે છે એ નલિકા મારફતે એ નાના આંતરડામાં દાખલ થાય છે. એ ઉપરાંત એ સ્વાદુપિંડમાંથી સ્વાદુ રસનો સ્ત્રાવ થાય છે, એ પણ એ નાના આંતરડામાં ખોરાક આવે ત્યારે એમાં દાખલ થાય છે. નેક્સ્ટ જોઈએ સ્વાદુ રસનું આપણે કાર્ય જોઈએ કે કેવી રીતે કાર્ય કરે. સ્વાદુપિંડ છે સ્વાદુ રસનો સ્ત્રાવ કરે છે અને સ્વાદુ રસમાં પ્રોટીન પાચન માટે ટ્રિપ્સિન, કાર્બોદિત માટે એમાઇલેઝ અને તૈલોદીકૃત એટલે કે ચરબીના પાચન માટે લાઇપેઝ. એટલે કે સ્વાદુ રસની અંદર ટ્રિપ્સિન, એમાઇલેઝ અને લાઇપેઝ. ટ્રિપ્સિન છે એ પ્રોટીનના પાચન માટે, એમાઇલેઝ છે એ કાર્બોદિતના પાચન માટે અને લાઇપેઝ છે એ ચરબીના પાચન માટેના ઉત્સેચકો ધરાવે છે. નેક્સ્ટ આપણે આગળ જોઈએ આંત્રરસનું કાર્ય. નાના આંતરડાની દિવાલમાં આવેલી આંત્રગ્રંથિઓ આ આંત્રરસનો સ્ત્રાવ કરે છે અને આંત્રરસમાં આવેલા ઉત્સેચકો પ્રોટીનનું એમિનો એસિડમાં, જટિલ કાર્બોદિતનું એટલે કે કાર્બોહાઈડ્રેટનું ગ્લુકોઝમાં અને ચરબીનું ફેટી એસિડ અને ગ્લિસરોલમાં રૂપાંતર એટલે કે પાચન કરી આપે છે. એટલે કે નાના આંતરડાની દિવાલ છે એની આંત્રગ્રંથિમાંથી 3 પ્રકારના જે સ્ત્રાવ થાય છે એની આ વાત છે કે જેની મદદથી ખોરાકનું સંપૂર્ણ પાચનની ક્રિયા નાના આંતરડામાં પૂર્ણ થાય છે. તો પાચિત ખોરાકનું અભિશોષણ. તો કે નાના આંતરડાની દિવાલ છે એ પાચિત ખોરાકનું અભિશોષણ કરે છે અને નાના આંતરડાના અંતિમ ભાગ શેષાંત્રના અંદરના સ્તરમાં આંગળી જેવા અસંખ્ય પ્રવર્ધો હોય છે તેને રસાંકુરો કહે છે. બાજુમાં અહીં આકૃતિ આપી છે કે આપણા જે નાનું આંતરડું છે એની દિવાલમાં આવા સામસામે આંગળી જેવા પ્રવર્ધો આવેલા હોય છે અને તેની અંદર રુધિર વાહિનીઓ આવેલી હોય છે કે જે તમે જોઈ શકો છો. એને રસાંકુરો કહેવામાં આવે છે અને એ રસાંકુરો અભિશોષણ માટે સપાટીનું ક્ષેત્રફળ વધારે છે અને પાચિત ખોરાકના અભિશોષણની ક્ષમતા વધારે છે. છેલ્લે આપ્યું છે મળ ઉત્સર્જન. તો કે અપાચિત ખોરાક છે મોટા આંતરડામાં મોકલવામાં આવે છે અને જ્યાં વધુ માત્રામાં આવેલા રસાંકુરો દ્વારા અપાચિત ખોરાકમાંથી પાણીનું શોષણ થાય છે. એટલે કે મોટા આંતરડાની દિવાલમાં જ્યારે એ દિવાલ દ્વારા એ અપાચિત ખોરાક છે એનું છેવટે પાણીનું શોષણ થાય છે અને બાકી રહેલા પદાર્થો છે એ
મળદ્વાર દ્વારા શરીરની બહાર ત્યાગ કરવામાં આવે છે અને આ ઉત્સર્ગ દ્રવ્યને બહાર ફેંકાવવાની ક્રિયાનું નિયંત્રણ મળદ્વારના મુદ્રિકા સ્નાયુ વડે થાય છે. તો આગળ પણ આપણે જઠરમાં જોયું હતું કે જઠરમાંથી જ્યારે ખોરાક નાના આંતરડામાં જાય ત્યારે પણ નિજઠર વાલ આવેલા હોય છે કે જે મુદ્રિકા સ્નાયુના બનેલા છે. એ ઉપરાંત મુદ્રિકા સ્નાયુ મળદ્વાર પાસે પણ આવેલા છે કે જ્યારે મળાશયમાં નકામો કચરો ભેગો થઈ જાય છે ત્યારે એ મુદ્રિકા સ્નાયુ દ્વારા મળદ્વાર છે એ ખુલે છે અને નકામા કચરાનું બહાર નિકાલ થાય છે, ઉત્સર્જન થાય છે. અહીં જે બાળકો એક એનિમેશન આપેલું છે એ નાના આંતરડાનું છે અને નાના આંતરડામાં એ અસંખ્ય આવા આપણે જે રસાંકુરોની વાત કરી કે રસાંકુરો આવેલા હોય છે એ બધા અહીંયા રસાંકુરો આવેલા તમે જોઈ શકો કેટલા બધા પાસે રસાંકુરો આવેલા છે કે જેમાંથી નાના આંતરડામાંથી જેવો ખોરાક પસાર થાય છે ત્યારે એ શું કરે છે એ ખોરાકનું અભિશોષણ કરે છે. એનું એ એનિમેશન આપેલું છે. નેક્સ્ટ હવે આપેલું છે અહીંયા પિક્ચર આપેલું છે કે કેવી રીતે ખોરાક છે એનું પાચન કયા તબક્કામાં કેટલા કલાકમાં થાય છે, ત્યારે એની પીએચ પણ કેટલી હોય છે. એ ઉપરાંત અહીં પહેલું જે પિક્ચર છે એની અંદર આપેલું છે કે કેવી રીતે આપણે ખોરાકને આપણે ગ્રહણ કરીએ છીએ, કેવી રીતે એનું પાચન થાય છે, કેવી રીતે એનું એબ્સોર્પ્શન થાય છે અને કેવી રીતે એનું બહાર નિકાલ થાય છે તે સમજૂતી આપી છે. અને એ ઉપરાંત અહીં બાજુના પિક્ચરમાં આપણા ખોરાકનું પાચન થાય છે દરેક અંગની અંદર ત્યારે એ ખોરાકની પીએચ કેટલી આપેલી છે અને એ કેટલો સમય લે છે ખોરાક પાચન માટેની તેનો એ ચાર્ટ આપેલો છે કે તમે લોકો જે નિરાતે પણ સમજી શકો છો અને જોઈ શકો છો કેવી રીતે આ થતું હશે. નેક્સ્ટ અહીંયા આપેલું છે અલગ અલગ આપણા પાચનની આપણે જે સમજૂતી લીધી એની અંદર કેવી રીતે ખોરાક છે કેવી રીતે મુખ દ્વારા એ પાચન નળી દ્વારા એટલે કે અન્નનળી દ્વારા કેવી રીતે જઠરમાં આવે છે એ બે આ એનિમેશન આપેલા છે તમે જોઈ શકો છો. ત્યારબાદ એ જઠરની અંદર કેવી રીતે આપેલું છે જઠરમાંથી એ ખોરાક નાના આંતરડામાં કેવી રીતે દાખલ થાય છે એ પણ અહીં આપેલું છે. ત્યારબાદ નાના આંતરડામાં ખોરાક આવે છે ત્યારે એ અહીંયા આપેલું છે તો કે એ પિત્તાશય છે અને આ આપેલું છે સ્વાદુપિંડ કે જેમાંથી એ પિત્તક્ષારો અને સ્વાદુપિંડમાંથી સ્વાદુરસ એ કેવી રીતે નાના આંતરડાની દિવાલમાં આવે છે તેનું એનિમેશન આપેલું છે. અને ત્યારબાદ એ જે ખોરાક છે નાના આંતરડામાંથી કેવી રીતે પસાર થાય છે તેની આ એનિમેશન છે અને નાના આંતરડામાંથી ખોરાક મોટા આંતરડામાં કેવી રીતે પસાર થાય તેનું એનિમેશન આપેલું છે. અને આગળ હમણાં જ જોયું આ જે એનિમેશન છે નાના આંતરડાની અંદરનું છે ને જેની અંદર આંગળી જેવા પ્રવર્ધો તમે જોઈ શકો છો એનું એ એનિમેશન આપેલું છે. ત્યારબાદ અહીં પાછું એક એનિમેશન આપેલો છે કે નાના આંતરડામાંથી મોટા આંતરડામાં ખોરાક કેવી રીતે દાખલ થાય છે તેની એ વાત છે. અહીં જે એનિમેશન પિત્તાશયની અંદર પથરી એટલે કે સ્ટોન થઈ જાય છે ત્યારે એ આપણા શરીરમાં એ વધારાનું અંગ થઈ જાય છે અને ત્યારે એને આપણે દૂર કરી નાખવામાં આવે છે. એની સમજૂતી તમે લોકો ધોરણ 12ની અંદર લેશો. ત્યારબાદ અહીં એક પાછું અહીં એનિમેશન આપેલું છે અહીં તમે જોઈ શકો છો કે કેવી રીતે ઇન્જેક્શન, ડાયજેશન, એબ્ઝોર્પ્શન અને એક્ઝિશન આપેલું છે કે તમે એનું 1 by 1 બધી પ્રોસેસ થાય છે તે સમજૂતી આપેલી છે.